નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નાડોલા ક્લાસીસ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું, તેનું વિભાગ એનું સોલ્યુશન 15 ગુણમાં જોઈએ। તો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે પરંતુ આકાર ધરાવતું નથી? તો વિકલ્પ બી કેરોસીન। બીજા નંબરે કઈ અંગિકા આત્મઘાતી કોથળી છે? તો સી લાઇસોઝોમ્સ। ત્રીજા નંબરે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિ મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી? તો સ્થાનાંતર। ચોથા નંબરે આપ્યું છે ન્યૂટન, 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન, તો મિત્રો 10⁵ ડાઇન આવશે। ખાલી જગ્યાઓ પૂરવાની છે, તો નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ ખાલી જગ્યા છે, તો એમાં મિત્રો આવશે એરોસોલ આપ્યું છે, તો આપણને વાદળી આવશે જવાબ। એના પછી આપણને આપ્યું છે ઘર્ષણ ઓછું કરવા માટે ખાલી જગ્યા પદાર્થ વાપરી શકાય નહીં, તો આવશે ગુંદર। કૃમિઓ ખાલી જગ્યાના ઉદાહરણો છે, તો મિત્રો પરોપજીવી છે, પણ અંતઃપરોપજીવી ખાસ જવાબ આવશે એમાં। આપેલ પૈકી ખાલી જગ્યા લઘુ પોષક તત્વ છે, તો ઝીંક। નીચેના જે આપણે પ્રશ્નો 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, એનો જવાબ આવશે પહેલામાં પ્રવાહી ધાતુનું નામ જણાવો, તો પારો એ પ્રવાહી ધાતુ છે। 10મા નંબરે છે કોષની શોધ કોણે કરી? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી। 11માનો જવાબ આવશે વેગનો એસઆઈ એકમ જણાવો, તો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ। 12મો છે વ્યવસાયિક રૂપે તૈયાર કરેલા રાસાયણિક ખાતર કયા પોષક દ્રવ્યો આપે છે? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ NPK। નીચે આપેલા પ્રશ્નોના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। તો વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં ઓછો છે, ખોટું। અમીબા અને પેરામિશિયમ એકકોષી સજીવો છે, ખરું। દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહે છે, સાચું। મિત્રો વિભાગ બીની અંદર વાત કરવામાં આવે તો તેને આપણે ખરા ખોટા જોઈ લઈએ। તો 18મો પ્રશ્ન જોડકા જોડો, તો આપણને અહીંયા વિભાગ એ અને બી આપ્યો છે, તો તાંબુ અને ચાંદી એ બંને ધાતુ તત્વો છે, હાઇડ્રોજન અને કાર્બન અધાતુ તત્વો છે। મળીશું મિત્રો વિભાગ બી, સી અને ડીના સોલ્યુશન સાથે। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને મોકલો, એટલે એમને પણ આ પેપર વ્યવસ્થિત સોલ્યુશન થઈ જાય।